ભગવાને આજ ક્રાંતિ છે. આપણે કેવલમ એક કથામાં જ, જે ભગવાનની પૂજામાં જ, પણ એનો તત્વાર્થ અને ભાવાર્થ નહીં જાણી ત્યાં સુધી કૃષ્ણને સમજી નહીં શકી. આ માખણ ચોરીની લીલા આપણે થોડીક ચર્ચા કરી હતી. પહેલા જ ચર્ચા કરી કે એના ઘરમાં જ 9 લાખ ગાય હોય, એને માખણ ચોરવા ન જવું પડે. એનો મતલબ સીધો કે જેના ઘરમાં 10-15 કરોડ ખાલી એમને પડ્યા હોય ને મારા વાલા, એનો છોકરો 8 આના ચોરવા ન જાય. જેના ઘરમાં જ 10-15 કરોડ રૂપિયા એમને પડ્યા હોય, એનો છોકરો કે 8 આના ચોરવા જાય. આ તો એવી વાત થઈ. 9 લાખ ગાય છે, માખણના ભંડાર છે, એના છોકરાને શું ચપટી એક ચમચી એક માખણ ચોરવા જવું પડે? પણ સમજો આ વાત કઈ રીતે છે. ભગવાનને ખબર છે કે નવી ક્રાંતિ કરવી હોય તો કંઈક નવું કરવું પડે. અત્યારે આ જ ક્રાંતિની જરૂર છે. માખણ ચોરી લીલાની અત્યારે જરૂર છે. શું કામ? જુઓ, ગોવાળ છે ને, ગોવાળ એ બધા ગાયો ચરાવવા જાય. ગોવાળ બધા ગાયો ચરાવવા જાય, આખો દિવસ બિચારા મહેનત કરે, તડકામાં રિપીટ ઓછું કરો, રિપીટ કમ કરો. આ ભગવાન એક અલગ પ્રકારની ક્રાંતિ કરી છે. આ ગોવાળો બહુ મહેનત કરે, ટાઢના તડકાના, એ ગાયો ચરાવવા જાય અને પછી એ ગાયનું ધ્યાન રાખે, એમાંથી ગાયના દૂધમાંથી માખણ, અને માખણ એ ગોપીઓ પછી એ કંસના નગરમાં વેચવા જાય. ભગવાનને એમ થયું મહેનત આપણે કરીએ, બધું આપણે કરીએ, અને પછી માખણ છે એ બીજા રાજ્યમાં જાય, બીજે જાય. એટલે આનો સીધો મતલબ એવો થાય કે ઘરના છોકરા ઘંટી ચાટે, એ ન થવું જોઈએ. એટલે ભગવાને બહાર ન જાય એના માટે તોડી નાખો, ફોડી નાખો, માટલા જ ન રહેવા દો. માટલા હોય તો બહાર લઈ જાય ને, માટલા જ ન રહે દો. અહીંનું માખણ અહીંયા જ હોવું જોઈએ. આજ આપણે એ જ કરવાનું છે. આપણી હારી હારી વસ્તુ બધી વિદેશોમાં જાય મારા વાલા, અને આપણે પછી છે ને ઘરના છોકરાઓ ઘંટી ચાટતા હોય. આપણે હારે કેરી નથી ખાઈ શકતા, ભારતના હારા ઘઉં આપણે નથી જોયા. અરે અમારી મોરબીની હારી હારી ટાઇલ્સુ વિદેશોમાં વયા જાય, મોરબી વાળા એનાથી વંચિત રહી જાય. આપણે કરીએ, આપણે મહેનત, અને ઓલા જલસા કરે એમ નહીં. આ નવા પ્રકારની ક્રાંતિ ભગવાને કરી. આપણું છે, આપણી પાસે જ રહેવું જોઈએ.